ભારતીય સંસ્કૃતિમાં તીર્થયાત્રાનું વિશેષ મહત્વ છે. આ માત્ર એક સફર નથી, પરંતુ આત્માને શુદ્ધ કરવાની એક પવિત્ર પ્રક્રિયા છે. આ દિવસોમાં ચારધામ યાત્રાનો આરંભ થઈ ચૂક્યો છે અને આગામી સમયમાં અમરનાથ અને કૈલાશ માનસરોવર જેવી યાત્રાનો પણ પ્રારંભ થશે અને હજારો ભક્તો શ્રદ્ધા ભાવે આ યાત્રામાં જોડાશે પણ ખરી. પરંતુ યાત્રા માત્ર ભક્તિથી જ નહીં, સુરક્ષા અને સાવચેતી સાથે કરવામાં આવે છે અને તો જ તેનું સાચું ફળ મળે છે. તો આવો જાણીએ આ ખાસ વાતમાં કે કેવી રીતે આપણે આપણી તીર્થયાત્રાને બનાવી શકીએ સુરક્ષિત, સુખદ અને ફળદાયી. માહિતી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસુપ્તિશે તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે યાત્રાને બનાવો સુરક્ષિત. મતલબ યાત્રાની અંદર આપણે જતા હોય તો કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ, યાત્રામાં પહોંચ્યા પછી શું કરવું જોઈએ, કઈ વસ્તુ ત્યાંથી લાવવી જોઈએ, કઈ વસ્તુને આપણા ઘરથી લઈ જવી જોઈએ, પ્રસ્થાન કરતી વખતે શું કરવું જોઈએ, સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું. આપણે બધા સૌ જાણીએ છીએ, જ્યારે અક્ષય તૃતીયા આવી જાય, અક્ષય તૃતીયાથી ચારધામની યાત્રાના દ્વાર ખુલી જાય છે અને તમામ ભક્તો ભગવાનને મળવા માટે યાત્રા કરતા હોય છે. કોઈ ગંગોત્રીની યાત્રા, કોઈ યમનોત્રીની યાત્રા, કેદારનાથ, બદ્રીનાથ અથવા કૈલાસ માનસરોવર અથવા અમરનાથ જેવી તીર્થક્ષેત્રોમાં જાય છે. ભક્તો જાય, ભગવાનના દર્શન કરે. અને તીર્થયાત્રા કેમ કરવી જોઈએ? એવું કહેવાય છે કે મનુષ્યનો જ્યારે જન્મ થાય છે ને, એટલે જન્મ થયા પછી શરૂઆતની અવસ્થાની બાલ્યાવસ્થા હોય છે. બાલ્યાવસ્થાની રમવામાં જાય છે, પછી આવે છે યુવાવસ્થા, હરવા ફરવામાં જાય, પછી આગળ જતાં કમાવામાં પડે અને ત્યાર પછી પોતાના સંતાનોનું વિચાર કરે કે મારા સંતાનને આમ કરવું છે, તેમ કરવું છે, અને આ રીતના બધું આખું ઘરનું લગન બગન સંતાનના બધા કરાવ્યા બાદ માણસ છેલ્લે શું થાય? એકદમ ફ્રી થઈ જાય. પણ જ્યારે ફ્રી થાય, ઘણી વાર તો એવું થાય કે જ્યારે માણસ ફ્રી થાય છે ત્યારે એનું શરીર પણ સાથ હોતું નથી, એના શરીરમાં શક્તિ પણ રહેતી નથી ચાલવાની. પણ બને ત્યાં સુધી, જ્યાં સુધી શરીરમાં શક્તિ હોય ત્યાં સુધી તીર્થયાત્રા કરી લેવી જરૂરી છે. શાસ્ત્ર કહે છે કે જે મનુષ્ય તીર્થયાત્રા કરે છે કલિયુગની અંદર ભગવાનના દેવી દેવતાઓના, જ્યારે અમરનાથ અથવા કૈલાસ માનસરોવર અથવા ચારધામની યાત્રા કરી અને એને જે દર્શન કરે છે, તો એ વ્યક્તિનું, એ મનુષ્યનું પુનર્જન્મ બીજી વખત કોઈ જન્મ કોઈ યોનિમાં થતો નથી. બીજા નંબરની વસ્તુ, તીર્થયાત્રાના નિયમ પ્રમાણે ઘણી વખત આપણે ઘોડા ઉપર કરીએ, પશુ ઉપર કરતા હોઈએ, પરંતુ શાસ્ત્ર કહે જો શક્ય હોય તો શરીર સારું હોય તો પોતાના પગ દ્વારા જ, સારા પગ હોય, સારી શક્તિ હોય તો ભગવાનના ચાલતા ચાલતા તીર્થના દર્શન કરવા જોઈએ. તીર્થયાત્રામાં જતા હોય તો શું લઈ જવું જોઈએ? તો હું તમને કહીશ કે તીર્થયાત્રામાં તમે જતા હોય તો તમારું એક બેસવાનું એક આસન ચોક્કસ લઈ જવું, સાથે સાથે એક તાંબાનો કલશ લેતા જવું, સાથે સાથે મંત્ર જાપ કરવા માટે માલા રાખવી, ગોમુખીને માલા. કેમ કે એવું કહેવાય છે કે જે તમે તમારા ઘરે જે મંત્ર જાપ કરો છો અને એ જ મંત્ર, એક માલા તમે મંત્રની ઘર કરતાં જો તીર્થક્ષેત્રમાં જઈને કરો છો તો એનું લાખ ગણું એનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલે તીર્થક્ષેત્રમાં હંમેશા ગૌમુખી માળા લઈ જવી, આસન લઈ જવું, તાંબાનો કલશ લઈ જવું અને સાથે સાથે તો પૂજાપાની સામગ્રી પણ જોડે લઈ જવી, જેમ કે ચંદન છે, અક્ષત છે વગેરે. બીજા નંબરની વસ્તુ, જ્યારે તીર્થયાત્રામાં આપણે જઈએ છીએ ત્યાં જઈને શું કરવું જોઈએ? તો જે તીર્થયાત્રામાં જ્યારે આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે સૌપ્રથમ ત્યાંની ભૂમિને બે હાથ જોડીને પગે લાગવું અને એ ભૂમિની મૃત્તિકા કહેતા માટી જે છે એને તમારા લલાટમાં એટલે કે ભાગ્યમાં ચાંદલો કરવો, મતલબ એ માટીનો ચાંદલો કરવો. યસ્મિન સ્થાને જપમ કુર્યાત હરે શકો તત્ફલમ તન મૃદ લક્ષ્ય કુર્વી ત લલાટે તિલકા કૃતિમ. લલાટની અંદર એ માટીનો ચાંદલો કરો. કેમ કે જે ભૂમિમાં ગયા હોય એ ભૂમિને પહેલાં વંદન કરવા જોઈએ, જેને સ્થાનના દેવી દેવતાઓની ભૂમિ કહેવામાં આવે છે. એ જમીનને પગે લાગી એનો તિલક ભાગ્યમાં કરો. બીજા નંબરની વસ્તુ, એ ભૂમિમાં ગયા પછી જ્યારે યાત્રા પૂર્ણ થાય છે ત્યારે
પુણ્યના દેવ એટલે કે જે કંઈ મનુષ્ય પુણ્ય કરે છે બધું પુણ્ય ઇન્દ્ર મહારાજ લઈ લેતા હોય છે, પણ તમે જો છેલ્લે ઓમ ઇન્દ્રાય નમઃ અથવા ઓમ શક્રાય નમઃ આટલું બોલો છો તો તમારું તીર્થયાત્રામાં કરેલું પુણ્ય તમને જ પ્રાપ્ત થાય છે, નહીં તો તમામ પુણ્ય ઇન્દ્ર મહારાજ લઈ જાય છે. સાથે સાથે તીર્થયાત્રામાંથી કઈ વસ્તુ લાવવી જોઈએ? તો તીર્થયાત્રાનું જે પવિત્ર જલ હોય એ લાવવું જોઈએ. બીજું તીર્થની મૃતિકા કહેતા માટી, તીર્થમાં ગયા હોય તો ત્યાંની માટી પણ તમે તમારા ઘરે લાવી શકાય. હવે રહી વાત કે એ માટી અને જલ લાવવાથી એનો ફાયદો શું થાય છે? એવું કહેવાય છે કે તીર્થ જલ જે છે એની અંદર તો સમસ્ત દેવી દેવતાઓ સ્નાન કરતા હોય છે. એટલે પવિત્ર જલ તમે જ્યારે ગંગાજલ હોય, યમુના જલ હોય કે માનસરોવરનું જલ હોય તો એ જલને તમારા ઘરે લાવીને એ જલનું શું કરવું તો કે થોડુંક જમણા હાથમાં લઈ એનું આચમન કરવું. પહેલાં તો તીર્થમાં તમે ગયા હોય તો ત્યાં સ્નાન કરવું અને પોતાના ઘરે જે કંઈ લાવેલું જલ છે એને પહેલાં એ લાવો છો એની પહેલાં પૂજા કરી અને તે જલ તમારા ઘરમાં છંટકાર કરવો. બીજા નંબરની વસ્તુ, તે જલથી તમારા મંદિરના જે દેવી દેવતા હોય એને પણ સ્નાન કરાવો. વિશેષ જલ હોય તો એને મૂકી રાખો. જ્યારે તમારા ઘરમાં પૂજા પાઠ યજ્ઞ વગેરે થાય તો તે દરમિયાન તે જલથી એ ભૂમિપૂજન અથવા યજ્ઞ યાગાદી જે કંઈ હોય એમાં એનો ઉપયોગ કરો. એનાથી આગળ તમારું કદાચ કોઈ ખેતર હોય તો ખેતરમાં જઈને એ થોડુંક જલ તમે પધરાવી શકો. અને તે જલ એવું કહેવાય છે કે તુલસીનો ક્યારો હોય આપણો તો થોડું જલ એ તુલસીના ક્યારામાં પધરાવું, જેનાથી આપણું ઘર, આપણું મન, આપણું જીવન પવિત્ર બને છે. તીર્થની માટી જ્યારે તમારી માટીમાં, તમારી ભૂમિમાં જ્યારે થોડી સ્પર્શ થાય છે ને એટલે તમારી ભૂમિ પણ તીર્થભૂમિ થઈ જાય છે અને ભૂમિના દોષ જે કંઈ હોય એ નાબૂદ થઈ જાય છે. તો આપણે જે તીર્થ ક્ષેત્રમાંથી માટી લાવ્યા હોય એ માટીને ક્યાં મૂકવી તો કે એને તમે તમારા ઘરનું જે ગાર્ડન જેવું હોય તો એમાં મૂકી શકાય, તુલસીના કુંડામાં મૂકી શકાય. મંત્ર જાપ કરતા હોય એટલે મંદિરની અંદર મૂકી શકાય. જ્યાં ધન રાખતા હોય, પૈસા જ્યાં મૂકીએ છીએ, ઘણી વખત લોકો કહેતા હોય કે શાસ્ત્રી પૈસા ટકતા જ નથી, આવે છે આટલું, જાય છે એટલું ને એટલું. હા, પૈસો ટકતો નથી તો પૈસાને સ્થિર કરવો પડે. સ્થિર કરવા માટે તમે જ્યારે તીર્થની માટી જ્યારે એક કપડામાં, લાલ કપડામાં એ બાંધી અને તિજોરીમાં મૂકી દો તો એ લક્ષ્મી પણ સ્થિર બની જાય છે. તો તીર્થની માટી તમારા ભૂમિમાં અથવા કોઈ ખાતમુહૂર્ત થાય કે કંઈ પણ તો ઘરની અંદર પણ તમે ઉપયોગ કરી શકો, કેમ કે તીર્થની માટી તમારા ઘરમાં આવે છે તો તમારું ઘર પણ તીર્થ બની જાય છે. શાસ્ત્ર એવું કહે છે કે અમુક સ્થાનનું એક મહત્ત્વ હોય છે. જેમ કે કોટી દેવાલયે પ્રાપ્તે અન્નતે શિવ સન્નિધૌ. જેમ ઘરમાં તમે એક માળા કરો એના કરતાં લાખ ગણું પુણ્ય આપણને તીર્થનું મળી જાય છે. ગૌશાળામાં જો તમે કોઈ પણ મંત્ર જાપ કરો તો 100 ગણું પુણ્ય મળે છે. સાથે સાથે પર્વત ઉપર જો તમે કોઈ મંત્ર જાપ કરો છો તો 10,000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. એનાથી આગળ વાત કરીએ તો નદીનો ક્ષેત્ર હોય એમાં લાખ ગણું, અને શિવાલય, શિવના મંદિર હોય જ્યાં તીર્થ ક્ષેત્રમાં ગયા હોય અને બદ્રીનાથ, કેદારનાથ જેવા મંદિરની આજુબાજુ તમે બેસીને ખાલી એક માળા કરો તો 1 કરોડ માળાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો આ છે સ્થાનના મંત્ર જપનું વિશેષ મહત્ત્વ. જેથી હંમેશા તીર્થક્ષેત્રમાં જતા હોય તો આ બાબતનું ધ્યાન રાખવાનું. ઘરેથી તમે જો જે દિવસે પ્રસ્થાન કરતા હોય ત્યારે એ દિવસે તમારી આ વાતનું પણ ધ્યાન રાખવું કે તમારે તીર્થક્ષેત્રમાં જતી વખતે તમારા ઘરના જે દેવી દેવતાઓ હોય ત્યાં એક દીવો પ્રગટાવી અને પોતાના ભાગ્યમાં કંકુનો તિલક કરી અને મુખની અંદર ગુડ કહેતા ગોળ અથવા દહીં અને શક્કર એ મુખમાં મૂકી અને જમણો પગ ઘરની બહાર મૂકીને તીર્થક્ષેત્રનું પ્રસ્થાન કરવું જોઈએ. કેમ કે તીર્થયાત્રાની અંદર કોઈ મુશ્કેલી આપણને ન પડે, દુર્ઘટના ન થાય, સદૈવ આપણું રક્ષણ થાય. બહાર જઈએ છીએ, બહારની જગ્યાએ જઈએ છીએ ત્યારે સદૈવ આપણું કલ્યાણ થાય, આ બધી ભાવનાઓ રહેલી છે. જેથી પ્રસ્થાન કરતી વખતે આટલો ઉપાય પણ નાનકડો ઉપાય છે, ચોક્કસ આપણે કરવો જોઈએ. તો દર્શક મિત્રો, આજે મેં ખાસ કરીને તીર્થયાત્રાને લઈને શ્રેષ્ઠ જાણકારી આપી છે. આગળ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જાણકારી કહેતો રહીશ, કેમ કે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં રોજે રોજ શ્રેષ્ઠ, સુંદર અને સચોટ અને ઘરેલું ઉપાય સાથે આ કાર્યક્રમ અમે કરતા હોઈએ છીએ. અને તમારા મનમાં જે કંઈ પ્રશ્ન હોય એ પ્રશ્નને અનુસાર અમે આ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર તમારા જવાબ આપવાના કોશિશ પણ કરતા હોઈએ છીએ. તો આજે સુંદર મજાની જાણકારી આપી છે, આગળ પણ આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.